તો ફેમિલી બધાને ગુડ મોર્નિંગ, બાપા સીતારામ, જય માતાજી. તો જો આપણે સવારમાં ક્યાં છે, જો આપણા ગામમાં ધાબા ઉપર છે બરોબર, અને સરસ મજા દેખાય છે. અને સવારનો નજારો તમને બતાવું, જો ભાઈ ગામડાનો કેમ છે, બાકી સરસ છે ને ફેમિલી. અને ફેમિલી હું આવ્યો હતો દેશમાં, અને મેં બ્લોગ શૂટ કર્યો હતો દેશમાંથી અહીંયા તળાજા લગીનો. પણ મારે પછી રાતે હું 2 વાગ્યા લગી એડિટ કરતો હતો ને, તે બ્લોગ મારથી ડેટા ડિલીટ થઈ ગયા. તે આગળનો જે બ્લોગ હતો ને એ હવે તમને જોવા નહીં મળે. સ્ટાર્ટિંગ સીધું હું અહીંયા પહોંચી ગયો ને એટલે અહીંથી જ જોવા મળશે, કેમ કે મેં બ્લોગ શૂટ કર્યો હતો પણ ડેટા ડિલીટ થઈ ગયા. એડિટિંગ કરી નાખ્યું કમ્પ્લીટ, ખાલી અપલોડ કરવાનો જ બાકી હતો, ત્યાં ડેટા ડિલીટ થઈ ગયા. તો કાંઈ નહીં ફેમિલી, બિગેન બ્લોગમાં અત્યારે શિયાળો છે કે નહીં, એટલે શ્વાસમાં અત્યારે તકલીફ પડે છે, આમ હાફી ગયા હોય ને એવું લાગે. તો કાંઈ નહીં, બિગેન બ્લોગમાં બને રહેજો. અને બસ જો અત્યારમાં વાતાવરણ આવું છે, બહુ ઠંડી હોય છે અહીંયા ગામડે. અને કાંઈ નહીં, હાલો ફેમિલી, પછી મળીએ તમને. હેલો ફેમિલી, તો જો આપણે અત્યારે શિરામણ કરવા બેસી ગયા છીએ. શિરામણમાં જો આપણે સવારમાં હોય રોટલી અને ચા દૂધ, બરાબર. તો હાલો આપણે મસ્ત મજાનું શિરાવી લઈએ, પછી તમને મળી. તો ફાઇનલી ફેમિલી, અમે હવે શેરીઓમાં નીકળ્યા છીએ, ગામની શેરીઓમાં, નગર ચર્ચા કહેવાય એ રીતના. હું પપ્પા નીકળી ગયા છે, જાય છે આપણા ઘર તરફ બાજુ, બરાબર. અને વોઇસ થોડોક અત્યારમાં ઓછો આવતો હોય છે. અને જો સરસ મજાનું પાછા આપણે મંદિરે પહોંચી ગયા, પપ્પા પાછળ રહી ગયા છે. કેમ પાછળનો બેકગ્રાઉન્ડ જુઓ તમે. અત્યારના સમયગાળો કહી દઈ તો 8:43 થઈ ગઈ છે. આ પાણી ક્યાંથી આવ્યું એનું? અચ્છા, હા, અમારે ભાઈ મ્યુનિસિપાલિટીનું પાણી આવે ને, તે એ છે શેરીનું પાણી. તો કાંઈ નહીં, હાલો આગળ બનાવી રહીજો તમે, અમારું ગામ તમને બતાવું. તો ફાઇનલી ફેમિલી, જો આપણે આપણા શેરીના નાકે કહો કે ઘરની સામે કે, તો જો આપણે અહીંયા પહોંચી ગયા છીએ. અને જો ભાઈ આવડું આ તમે કહેતા હતા ને, હા ફરીથી તમને પાછા આગળના વિડીયોમાં બતાવ્યું હતું, પણ અત્યારે પણ બતાવી દઉં કે ભાઈ આ અમારું ઘર છે, બરાબર. ને અમને ટાઈમ મળે એટલે ખોલી નાખશું. બે અઠવાડિયા પહેલાં હું આવ્યો તો મેં નહોતું ખોલ્યું, આ વખતે ખોલી નાખશું, કેમ કે હું ને મારા પપ્પા બે સાથે આવ્યા છે. અને બાકી જોઈ લો, સુરતનો દેશનો નજારો સુરત કરતાં બહુ સારો હોય છે. અને મને એક વાતનો અફસોસ એ છે કે હું ત્યાંથી આવ્યો ને, એ બ્લોગનું એડિટિંગ કરતો હતો ને, પણ ડેટા ડિલીટ થઈ ગયા, નકર તમને વધારે જોવાની મજા આવે. તો કાંઈ નહીં, પણ આ બ્લોગમાં તમને મજા આવશે, કેમ કે આપણે ગામડાનો સીન બતાવવાનો હોય એટલે. સારું, હાલો પપ્પા નીકળવું ને. તો અત્યારે ફેમિલી આપણે નીકળી છીએ તળાજે જવા માટે, ત્યાં જઈને પછી તમને મળી. તો ફાઇનલી ફેમિલી, આપણે જો ગાડી મસ્ત મજાની કાઢી લીધી છે. અને ભાઈ ઠાકર ધની હો ભાઈ, તો ગાડી મસ્ત મજાની કાઢી લીધી છે. અને ગાડીને આપણે કોલ્ડ સ્ટાર્ટ થવા દઈએ, ઘડીક વાર એન્જિન ઠંડુ એટલે ગરમ થઈ જાય. અને હવે આપણે અહીંથી નીકળી છીએ તળાજા. તો ફાઇનલી ફેમિલી, આપણે તળાજામાં પહોંચી ગયા છીએ. અને તળાજામાં પહોંચીને આ તો ઓલું કહેવા જેવું છે કે ઓલા ડેલી હાથ દઈને આવે ને એવું. તો આપણે જે કામ કરવા માટે આવ્યા હતા તે એ કામ નહીં થાય. આપણે સરકારીના થોડાક કામ હતા, એટલે સરકારીમાં 3 દિનની રજા છે, તો એ આપણે કામ નહીં થાય. 1-2 કામ હતા, એ જોકે પતી ગયા છે. અને આપણે અત્યારે ઊભા છીએ તળાજામાં. હવે આપણે જઈએ છીએ પાછા અહીંથી આપણા ઘર તરફ, બરાબર ને પપ્પા? તો કાંઈ નહીં, હાલો ફેમિલી, હવે આપણે અહીંથી નીકળીએ છીએ. અને આપણે અત્યારે ગેસની એજન્સીએ ઊભા હતા, તો એ કામ એક થોડુંક બાકી હતું, એ પતાવી દીધું છે. અને હવે 3 દિવસ કદાચ આપણે અહીંયા રહેવાનું થાય. તો બિગેન બ્લોગમાં બની રહીજો. હાલો હવે આપણે જઈએ છીએ ઘરે. તો ફાઇનલી ફેમિલી, આપણે ઘર ખોલી નાખ્યું છે. અને ઘરની અંદર જુઓ ભાઈ, એટલું બધું ખડ ઉગી ગયું છે, માથા લગી છે. માથાથી ઉપર છે, આમ 1 માળ લગીનું ખડ છે, બરાબર. હવે આમાં જાય, આમ જવો તો હાલવાની જગ્યા નહીં, આમાં ખૂડ છે, બૂડ છે. જોવો તો ખરા કેટલું બધું છે.
એની ફેમિલી હવે આપણે આમાં અંદર એટલું બધું જવાય એવું નથી ભાઈ. એક માળ લગી આમ ખડ છે, જો વિચારો તમે. અને આપણે છે ને પહેલાં સાફ સૂફ કરાવવું જોઈએ ને પછી લાઇટે અત્યારે હાલમાં થોડોક પ્રોબ્લેમ છે. આ એનું વાયરિંગ જાય છે ને એમાં થોડોક પ્રોબ્લેમ છે, તો વાયરિંગ નવેસરથી કરાવવાનું છે. તો પહેલાં આપણે છે ને સાફ સૂફ કરાવી નાખી અને આ મજૂરો ગોતવા તો હોય. તો પહેલાં મજૂરો ગોતીને સાફ સૂફ કરાવી પછી તમને મળી. અને આપણે ઇલેક્ટ્રિકવાળાને બોલાવી લીધા છે, પપ્પા ડિસ્કસ કરે છે બરાબર. અને અહીંયા તમને બતાવું ને તો બાય ઓલા શું કહેવાય, આ જો આ દેખાતા હોય તો કૂતરા કહેવાય કે એવું કંઈક કહેવાય, એ એમાં અંદર હોય ને એ બહુ કવડે. તો કાંઈ નહીં, હાલો હું સાફ સૂફ કરાવી નાખું, તમને બતાવું. તો ફાઇનલી ફેમિલી આપણે ઘર ખોલ્યું છે અને ઘરમાં જુઓ ભાઈ બાળા જામી ગયા છે. આમ જુઓ તમે ઘરની હાલત, આ બધું સકલાના માળા ને એવું બધું ને આ બધું ધૂળ જુઓ ને આટલું ખડ છે. અને આપણે ભાઈ લાઇટ ફિટિંગ થોડું ઘણું કરવાનું છે. તો જો ભાઈ આપણે વાયર બાયર બધું લઈ આવ્યા છે. તો હમણાં તમને ઘર એકદમ ક્લીન કરીને બતાવી થોડીક વારમાં. જુઓ તમે આ કચરું જુઓ તમે બરાબર. તો કાંઈ નહીં, ત્યાં લગી તમે સિનેમેટિક વિડીયો એન્જોય કરો. તો ફેમિલી આપણે આજુબાજુમાંથી તો ભાઈ દાંતડા ભેગા કરીએ છીએ અને ખડ કાપવાનું છે બરાબર. અને ભાઈ જો આપણા મિત્રો સર્કલ બધા આવે છે મળવા જોવા. તો જોઈ લો ભાઈ આ પારસ પીપળો અહીંથી ઉગ્યો છે તે 1 માળ લગી છે ભાઈ પારસ પીપળો. અને જો ભાઈ એટલું ભેગું થઈ ગયું છે, આટલું બધું કચરું ને જે કામકાજ શરૂ છે. મેં એ જ કીધું પણ સમજે નહીં ને બધા. બધું ઝાડું બાળું બધું હવે થોડું થોડું નાખે. જો આપણે દાંતળાએ બાળી દીધા બે. તો આ દાંતળું એક બાળી દીધું. હા દાંતળાએ બાળી દીધું, બીજા ના હતા. તો ફાઇનલી કામ કરતાં કરતાં સોસ્ટીઓ પી છે ભાઈ અને સાથે સિંગ. તો ફાઇનલી ફેમિલી આજ છે બીજો દિવસ. તો બધાને ગુડ મોર્નિંગ, બાપા સીતારામ. કેમ કે કાલે છે ને આપણે કામકાજ કરતાં કરતાં બહુ થાકી ગયા હતા એટલે પછી આપણે બ્લોગ જ અધૂરો મૂકી દીધો. આજ છે નેક્સ્ટ ડે અને આ નેક્સ્ટ ડે મતલબ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આપણે છે ને હવે ઘર એકદમ તૈયાર થઈ ગયું છે તો આપણે બતાવી દઈએ છીએ. કાલે આપણે અધૂરું મૂક્યું હતું બરાબર. તો જો ભાઈ આ એન્ટ્રી ગેટ બરાબર. તો કાલે જો ભાઈ આ બધું હોય ને 1 માળ લગી ખડ જેવું હતું, બધું અત્યારે ક્લીન થઈ ગયું છે બરાબર. અહીંયા ભંગાર થોડોક જમા કરી દીધો છે. અને બાકી આ જો પાણીનો ટાંકો બહાર કાઢી લીધો છે. એમ તો હતો ઘરની અંદર પણ બહાર કાઢી લીધો છે. પાણી બાણી છે એમાં બધું. અને આ બધું સાફ કરી નાખ્યું છે ભાઈ. જો લાદી નહોતી દેખાતી આવડી આ, બાકી આ બધું સાફ કરી નાખ્યું છે. બાથરૂમ લાદી એકદમ ક્લીન થઈ ગઈ, વ્હાઈટ બરાબર. આ છે પાણીયારું અને આ છે કિચન, રસોડું. આપણો રસોડું ભાઈ ચાલુ છે, ગેસનો બાટલો બધું કનેક્શન એકદમ ઓકે રિપોર્ટ છે. અને જો ભાઈ કાયદેસર લુક જો કેવો આવે છે બરાબર. પહેલાં કેવું હતું આગલા વિડીયોમાં અને અત્યારે જો બરાબર. આ બધું એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે બરાબર. અને આ અંદરનો રૂમ છે
અંદર રમવા તો ભાઈ ખાસ કાંઈ એટલું બધું હતું નહીં અને એકદમ ઓકે છે બરાબર. તો જો અને ભાઈ અહીંયા બહુ સવારમાં તો બહુ ઠંડી પડે, ભૂકા કાઢી નાખે. કાલે આ બધું કામ કર્યું ને, સાફ સફાઈને એવું કર્યું ને, તો અત્યારે છે ને ભાઈ ગોઠણના શું કહેવાય ગળે છે અંદરથી, બેઠક ઉઠક નથી થવાતું. તો કાંઈ નહીં ફેમિલી, વિડીયોને આપણે અહીં એન્ડ કરીએ છીએ. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. બાકી નેક્સ્ટ વિડીયોમાં મળશું. આવજો, બાબા, ટાટા.